હાથ ધોવા જાવ છું, હાથ ધોવા. આ ભાઈ જાય છે આવી આમ પાછળ. હાથ ધોવા ને હાથ ધોવા. તારી આગળ બેસીને તને કાગળ લખો, ફોન માંથી ઉપર જો તો આગળ લખું. એની વાહે દેવાય ખવડનો મોટો ભાઈ બેઠો. Hey guys, welcome back to new vlog. Hey guys, welcome back to new vlog. તો અત્યારે આવી ગયા છે આ હર્ષિતભાઈ. ઓ ગાઈઝ. બોલો હર્ષિતભાઈ, શું કેવું છે તમારે? મિલનભાઈ હે કુછ નહીં કેના. કેવા દેવું તો બહુ છે મારો ભાઈ. તને કહું હું હે? નહીં. તારે કઈ ન કેવું હોય ને તો હું કહું. તારી આગળ બેસીને તને કાગળ લખો, ફોન માંથી ઉપર જો તો આગળ લખું. હું કઈ તો બધું લખવાનું ભૂલાઈ જાય તને. બોલો મિલનભાઈ, તાળી તો પાડો, વાહ વાહ કરી દો. વાહ 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 વાહ. લાવ્યો ક્યાંકથી ગૂગલ કરીને તો લાવ્યો જ છે આજ. વાહ ચેટ જીપીટી કા કમાલ. વાહ ચેટ જીપીટી માં છે ને ગુજરાતી નો આવે એમ જો. હું લાવી દઉં તો. હા તો મને લાવવું છે. એટલે આ મેં સ્પેશિયલ છે ને 2 દિવસ તારા માટે. આમ તું આ માણસ બહુ ફોનમાં રહેતો હોય ને એટલે મેં એને માટે જ ઓલું કર્યું છે, બનાવી. હા, ખુદ ક્રિએટ કર્યું. ફોનમાં આ વસ્તુ ક્યાંય ગૂગલ માં ક્યાંય હોવી ન જોઈએ. ક્યાંય ન હોય મારો ભાઈ. વસ્તુ શું છે પાછી યાદ રાખજે. તારી આગળ બેસું, અમે હું યાદ તારી આગળ બેસું તો તને કાગળ લખું, પાછળ તો તને કાગળ લખું. ફોન માંથી ઉપર જો તો કઈક આગળ લખું ભાઈ. લેખ તો કરી પેલા પછી આગળ લખ. બોલવાનું છે. લકી તો સમજો? એટલે એવું છે ભાઈ. અને જો આવા વિડીયા મારા YouTube માં આવશે તો અદો ગધો ભીમનો ડાયરેક્ટ રિપોર્ટ જ મારવામાં આવશે. કેવી રીતે? અમારામાં ચેટ જીપીટી નો આવે, ક્રિએટિવિટી. અમારામાં ક્રિએટિવિટી આવે. ક્રિએટિવિટી નો સ્પેલિંગ બોલી દો હાલો ફટાફટ. હાલો બોલો જલ્દી. બોલો. ક્રિએટિવિટી વીટી તો ક્રિએટિવિટી નો સ્પેલિંગ બોલો હાલો જલ્દી. VTVITY આવી ગયો એમાં. ફોટો ફરીથી બોલ જરા. તમે બોલો છો ભાઈ તમે. એટલામાં સમજી જાઓ. ક્રિએટિવિટી નો સ્પેલિંગ બોલો તમે. ક્રિએટિવ મીડિયા પાર્ટનર કરીને ક્યાંક કરો છો ગોપીભાઈ નું બધું આ બધું સ્પેલિંગ બોલો તમે. સ્પેલિંગ અમને ખબર જ હોય. અમારે તો ભાઈ આની ટિકિટ લખાવો અને એસડી ભેગા કરો આને. ફોકસ કેમ નથી થતું? ક્રિએટિવિટી માણસને ખબર જ છે. જેને સ્પેલિંગ ન આવડતો હોય ને એ કોમેન્ટ કરીને કહો, ગૂગલ સર્ચ કરીને કહો. આ ભાઈને નેસડી ભેગા કરો. આ મારે ન જોયું ક્રિએટિવિટી. ક્રિએટિવ માણસ ન જોયું મારે. હા ભાઈ જો આપણે ઓલા ફોટા આવ્યા ને 800, આને એડિટિંગ કરવા મોકલી દેજે અડધા. પાણી પીવું છે? પાણી બોલો હર્ષિતભાઈ. પાણી પીવું છે? ના ના ના. તમારે કોઈને જોવા વાળાને વ્યુઅરોને પાણી પીવું હોય તો પી લો ઘરે. હા કાંઈ એમ. અને હૃદયથી હૃદયનો સ્વાદ આવે છે. લાવ્યો કાઈક લાવ્યો. રાત પડે ને તું યાદ આવે છે. વાહ ભાઈ વાહ. કાલથી રાત ન પડવી જોઈએ. ખાલી દિવસમાં કામ. દિવસ એટલે એ શું કહેવાય કે રાત પડે રોજ હર્ષિતભાઈ આપણને ફોન આવે છે એટલે કહી શકાય કે મને તારી યાદ નથી આવતી, મને બીજાને આવે. હૃદયથી હૃદયની સાદ આવે છે. રાત પડે ને તું યાદ આવે છે. પેલા તો ને તો વાઇડમાં લઈ લેતો તમારે બેની ખાલી મુંડિયું જ આવે છે. આ એટલું જ હોય. આમાં ફોકસ રહે એમ જો લોકો ઉપર. જોવા દે મને. બ્લોગ બંધ કરી. આ જો આ ભાઈને તકલીફ છે મારાથી. કાકાને ફોન કર્યો મેં. કાકા બિસ્કિટ બિસ્કિટ. કાકા કેલા હું બિસ્કિટ લેને હોય. આગે જાય. મોટા કાકા કાકા તાવી. એ તો આવે પણ એટલે આટલું ક્યાં થયું? બાપુ વાળો બાજુ વાળો બાપુ બિસ્કિટ નું ચાલુ કર્યું. શું કર્યું? એમ કે હા તમારે ચાર ખાવા લઈ લેજો હવે. કાકે ઉપર રેટિંગ પાડવા છે. મને આપ ને, મને ખાવા હાલ છે. તું ઓર્ડર પાડ તારી કરી આવ. બિસ્કિટ હા સેમ્પલ આપું. હાલો 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 ક્યાં જાવ? ચાલો ભાઈ. એ ભાઈ બિઝી છે હર્ષિત. તમે ભંગાવશો. આ બ્લોગ વાળા ભંગાવશો પાકું. ના ના એટલે કેવી સેવી તમે કઈક આ ફોન માંથી ઉપર જોવો તો કઈક આગળ લખવી અમે. અમારો ધંધો ફોન ચાલે છે ભાઈ. કેમ યાર તમે ફોન
તો ક્યાં જાવ છો ક્યાં કરો હે રિંગ રોડ આ ભાઈ તો ઇંગ્લિશ બોલે રે ઉઠ્યો આવ્યો દેવાય ખવડ યાદ આવી ગયો દેવાય ખવડ નો આ દોસ્તાર છે ભાઈ એની વાહે દેવાય ખવડનો મોટો ભાઈ બેઠો તો તમને અંબાણીના પરિવારમાં કેમ નહોતા બોલાવ્યા તમને અંબાણીના પરિવારમાં કેમ નહોતા બોલાવ્યા ના ભાઈ તમને નો ખબર હોય તો દેવાયતનો પરિવાર ગયો તો ભાઈ વાત છે ભાઈ આ તું ભાઈ છો ને દેવાય જ ને હું નથી ઓળખતો ભાઈ એ ખમણ ના ના તું નો હાલ ઢુલા રેવા દે આ બે હાલ છે કમ્પ્લીટ હાલ છે તારો અવાજ આમ નાનો પડે છે હજી એમ નાનો નહીં આમ મોટો હોવો જોઈએ એમ તો હા એમ જો એમ હવે લારી આપી જો ભાઈ ને લારી આપી જો એમ તપેલી જો ભાઈ હા હા તાપી કિનારે હો તને મેં ના નથી કર્યા ને નહીં બોલાવવા લાઈટ ચાલુ કરી દેખાતું નહીં હોય એમને અંધારામાં તમને હું દેખાય નહીં ને એટલે ના ના જરૂર નથી ભાઈ લાઈટ આ રીતે હેરાન કરે છે ભાઈ મને વ્લોગ નથી બનાવવા દેતા કાલ પૂછ્યું કે જઈલા ઘર બસ જવાનું મેં કીધું મારે નથી આ આંતી થાકી ગયા છે લોક થી થાકી ગયા છે ના, જોવો તમે રોજ મને વ્યૂ આપો ગામના ઉતર તોય અમે આપશું અમારે ન ઉતર ભાઈ તું એ તો હું લઈ આવી તો વાંચ્યું ભગવદ ગીતાના પાઠ ચાલુ અરે ભગવદ ગીતા રામાયણ તું કે લઈ આવ બોલ બીજી મારો લેપટોપ વાળો બેગ છે ને એમાં પડી છે મારા પાસે લઈ લેજો હા તો મને દેજે બેગ બેગ નથી જોતી પણ બેગ ઘરે પડ્યો અત્યારે ચોપડી દે જાય ગુજરાતીમાં જ લખેલા આ ગુજરાતી તો તારે વાંચવી એને કરતા હું જ્ઞાન આપું ને પણ એનું બોલ હું તારે જોતું તું ક્યાં હટવા છો કે એટલે જિંદગીમાં ઉદ્ધાર કરવો છે ઓર્ડર ન આવતા એની સિવાય બીજું ચિત્ત પ્રજ્ઞ છે ભાષા સા એવા સંસ્કૃત છે એ પેલા તારે કાલે પ્રાંશુએ શ્લોક ચાલુ કર્યો તો મારા મનમાં એવું થયું કે ઈ બોલે છે તો હું કેમ ન બોલું ઓહો શીખવું પડશે હવે પ્રાર્થના ભગવદ કરી છે ગીતા ચાલુ કરવાની હે પ્રાર્થના કરતો પ્રાર્થના ગાતો ઈ જોઈને મેં કીધું તો એના બધા તારા ફરક છે ફરક કાંઈ નથી बच्चे मन के सच्चे होते हैं એ ખોટે मेरे को बड़ा मन का सच्चा बनना है આ ભીખો ફોન નહીં ઉપાડે એવું લાગે છે મને એ કરી કે તું પડશે જ ને. 6 કરી 5 જણ हाय गाड़ी हाय कि ना જો ભાઈ કેમ આમ માણસ આમ ફટાફટ ઊભો થાય એ ભાઈ જે મૂકી દેવાય ત્યાં રિપેર થઈ જાય આ તો પણ ત્યાં કે ગેરેજ મૂક દેવું તો ત્યાં ઘેરે આજુબાજુ હોય ને ત્યાં મૂકી દેવાય હવાર જવાય ગેરેજ એવું- નાખી એવું દેવાય કરીએ. એટલે લઈને જઈએ. પપ્પા ઉભા હાલો ભાઈ ગાડી લેવા જવાનું છે હાલની ભાઈ જઈ આવી બધાને હું જાઉં તો આ બે વાર? ત્યાં આવી ને એટલે ટાઈમ પાસ થાય થોડો એના બ્લોક Okay. ઉતરી જાય એવું लोग નથી उतर जा ये बादशाह से હા ભાઈ બંધ કરે એક મિનિટ ભાઈ જો બધા ખડકાઈ જશે હાલો ગાડી બાડી લેવા बोला बोला बे मारो फोन नहीं बोलो के ये इसने फोन ले लिया वाला पुलिस वाला ने फोन तो आपका नहीं है ना गाड़ी काटो કન્ફ્યુઝનમાં આવું થાય ભાઈ રોડ વચ્ચે ઊભા થવી સિગ્નલ બંધ છે તોય ઊભા થવી ડિસિઝન હાલે છે કે હું ક્યાં જાવું યાર જો આ ભાઈ તોય છેલ્લે લાવ્યા તો રિંગ રોડ જ લાવ્યા છે એ આ ભાઈ વચ્ચે બેઠા ને ઈ ભાઈ વચ્ચે બેઠા ઈ શોખ છે ને આપણે પ્રમોટ કરાવવાનો છે તો ધ્રુવભાઈ જો લઈને આવ્યા છે ઓ ભાઈ આઈસ્ક્રીમ ખાવા આ જો બધાય આખી ગેંગ આઈસ્ક્રીમ ખાવા આવી છે હો. હા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવા આઈસ્ક્રીમ હે હા ધ્રુવભાઈ આઈસ્ક્રીમ ખાવાના તમે હે ધ્રુવભાઈ હે
કિલો કિલો એટલે હું કેસ પણ હું જે કેસ નહીં નાળિયેરી હા એનું ટેન્ડર કોકોનટ આ પેલું લખેલું છે આ શું છે એને કોકોનટમાં ઇંગ્લિશમાં લખ્યું હું નાળિયેરી ગોતતો કારણ કે એને ગુજરાતીમાં હા હા કહી દે મેં એવું આઈસ્ક્રીમ ખાવું હોય તો અહીંયા આવી જાજો ભાઈ શું કેવું તમારું ફ્રીમાં પ્રમોશન કરતો નથી આ તો કરીએ શું કેવું ફ્રીમાં ક્યારેક ક્યારેક કરે આવી ગયું. વિડીયો બનાવું ખાઈને આવું આ ચમચી લઈ લે એ ચમચી કોમેન્ટ કરીને કહી દે તો ભાઈ આઈસ્ક્રીમ હાલો ચાલુ થઈ ગયું છે રાતમાં જઈ લો યાદ આવવાનું છે એમ નહીં આમ લગન પછી શું કરશે જો ભાઈ હવે અમારે પૂરું આ ભાઈ એક ઝાપટી ગયા છે ये राधे नेचुरल वाले का सैंपल मैंने लिया था इसका सैंपल फेल आया है फिर भी मैं खा रहा हूँ આખું ઝાપટી ગયો પછી કે ફેલ આવ્યો इसमें पानी ही पानी है ये आइसक्रीम जमता नहीं है बहुत फिर भी अच्छा है पूरिया खातर डाला हुआ है इसमें કોક બીજા ખવડાવે ને એટલે હારું એટલે મેં ખાઈ લીધું ચૂપચાપ હાલો જો આ ફોનમાં જો આ ભાઈ ફોનમાં સીઓડી જ રમવાની હોય આખો દી વાકો સીઓડી એટલે કેશ ઓન ડિલિવરી થાય મારો સીઓડી સીઓસી હા ભાઈ સીઓસી કેશ ઓફ ક્લેન હાથ ધોવા જાઉં છું હાથ ધોવા આ ભાઈ જાય છે આવી આમ પાછળ હાથ ધોવા ને હાથ ધોવા તો જાઉં છું હાલ પાછું એ રોડ ટપી ગયો થોડીક વારમાં હાલો નિકુંજભાઈ આ એટલે છે ને શું કહેવાય કે અંધારામાં જેમ પડછાયો સાથ છોડે ને એમ ઈ સાથ છોડીને વહી ગયા છે તો આ વ્લોગને અહીંયા જ એન્ડ કરીએ છીએ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ